આજના ઝડપી જીવનમાં લોકો શું ખાવું અને ક્યારે ખાવું તેની તો ઘણી કાળજી રાખે છે, પરંતુ કેટલું ખાવું તે બાબતને ઘણીવાર અવગણે છે. આયુર્વેદ અનુસાર સ્વસ્થ જીવન માટે યોગ્ય માત્રામાં આહાર લેવો તે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આયુર્વેદ કહે છે કે દરેક વ્યક્તિના જઠરની ક્ષમતા અલગ અલગ હોય છે અને તે મુજબ જ ખોરાક લેવો જોઈએ. જો જરૂર કરતાં વધારે અથવા ખૂબ ઓછો આહાર લેવાય તો પાચન તંત્ર પર સીધી અસર પડે છે. આયુર્વેદમાં જઠરને 4 ભાગમાં વહેંચીને આહાર લેવાનો એક મહત્વપૂર્ણ નિયમ જણાવવામાં આવ્યો છે, જે આજે પણ એટલો જ અસરકારક માનવામાં આવે છે. ત્યાં નવસારીના આયુર્વેદિક ડૉક્ટર એવા ભાર્ગવ તન્ના સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે આયુર્વેદ મુજબ જઠરનો અડધો ભાગ એટલે કે 50% ભાગ ઘન ખોરાકથી ભરવો જોઈએ, જેમાં રોટલી, ભાત, શાકભાજી અને અન્ય પૌષ્ટિક ખોરાકનો સમાવેશ થાય છે. આ ખોરાકને શરીરને જરૂરી શક્તિ અને પોષણ પૂરું પાડે છે. ત્યારબાદ જઠરનો ચોથો ભાગ એટલે કે 25% ભાગ પ્રવાહી રાખવો જોઈએ, જેમાં પાણી, છાશ, દાળ અને સૂપ જેવા પ્રવાહી પદાર્થનો સમાવેશ થાય છે. પ્રવાહી ખોરાક પાચન ક્રિયાને સરળ બનાવે છે અને ખોરાકને નરમ બનાવી પાચક રસો સાથે ભળવામાં મદદ કરે છે. અને સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે જઠરનો છેલ્લો ચોથો ભાગ હંમેશા ખાલી રાખવો જોઈએ. આયુર્વેદમાં માનવામાં આવે છે કે આ ખાલી જગ્યા જઠરમાં વાયુની અવરજવર અને ખોરાકના મંથન માટે જરૂરી છે. જો પેટ સંપૂર્ણ રીતે ભરી લેવામાં આવે તો ખોરાક યોગ્ય રીતે પચતો નથી અને અપચો, ગેસ, એસિડિટી તેમજ ભારેપણું જેવી સમસ્યાઓ ઊભી થાય છે. ઘણીવાર લોકો સ્વાદના કારણે જરૂર કરતાં વધારે ખાઈ લેતા હોય છે, જેના કારણે લાંબા ગાળે મેદસ્વીતા, ડાયાબિટીસ અને અન્ય પાચન સંબંધિત બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. આયુર્વેદના નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય માત્રામાં લેવાયેલો ખોરાક શરીરને હળવાશ, સ્ફૂર્તિ અને સારો પાચન આપે છે. તેથી અડધું પેટ ખોરાક, પા ભાગ પ્રવાહી અને પા ભાગ ખાલીનો સરળ નિયમ અપનાવી સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધી શકાય છે. ખોરાકમાં શું લેવું અને ક્યારે લેવું તેની સાથે જ કેટલી માત્રામાં લેવું એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. અને ખોરાકની માત્રા માટે આયુર્વેદમાં એક સિમ્પલ નિયમ આપ્યો છે. આયુર્વેદ પ્રમાણે આપણી કેપેસિટીના 50% જેટલો ખોરાક લેવો જોઈએ. મતલબ એક્ઝામ્પલ તરીકે જો સ્ટમકના 4 પાર્ટ કરવામાં આવે તો ત્રીજા અને ચોથા ભાગ જેટલો, મતલબ કે સ્ટમકના 50% જેટલો સોલિડ ફૂડ લેવું જોઈએ. બીજો પાર્ટ મતલબ કે બીજો 25% ભાગ લિક્વિડ પોર્શન એટલે કે છાશ હતો તો પાણી માટે બાકી રાખવો જોઈએ. અને છેલ્લા 25% મતલબ કે ચોથો પાર્ટ વાયુની અવરજવર માટે ખાલી રાખવો જોઈએ. અને જો ખોરાક વધારે પડતો લેવામાં આવે તો વાયુને અવરજવર કરવા માટે જગ્યા નથી મળતી અને તેના કારણે શરીરમાં ગેસ, બ્લોટિંગ જેવી પ્રોબ્લેમ થાય છે. એટલે એક સારા ડાયજેશન માટે ખોરાકની ક્વોન્ટિટી, ક્વોલિટી અને ટાઈપ બધી જ વસ્તુઓ એટલી જ અગત્યની છે.